मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की सदगुरु महाराज की जय, सुंदर साथ की जय। પ્રકરણ 23 ચોપાઈ આપણે આવ્યા છે, 18 નંબરની ચોપાઈ આવ્યા છે। એ પહેલા ગઈકાલની ચોપાઈ 16 નંબરની ચોપાઈ ફરી એકવાર સમજાવવા પ્રયત્ન કરીએ। કેમ આ ચોપાઈ ત્રીજી વાર સમજાવવા પ્રયત્ન કરું છું એની પાછળનું કારણ કે મહત્વની ચોપાઈ છે। क्यों न होए हुक्म को हुक्म, जो पहले दिया इत्पदाए, हुए उम्मीद सबकी पूर्ण, अब क्या न दीजे रूहे जगाए। क्यों न होए हुक्म को हुक्म, राजी महाराज नो हुक्म ए रूहोनी दिलनी इच्छा छे। હવે એને હુકમ કેમ ન હોયા, કેમ ન થયો હુકમ? રાજી મહારાજે આ સમાપ્ત કેમ ન કરી દીધું? જો પહેલે કિયા ઇત્વદાય, તો પહેલા તો વ્રજ અને રાસની અંદર તો એમણે બધું સમાપ્ત કર્યું હતું, એમ કે ભાઈ બ્રહ્માંડ બતાવવા આવ્યા હતા તો બતાવીને આપણે પાછા પરમધામ લઈ ગયા। તો હવે તો આપણે ઈશ્કની પણ પહેચાન કરાવી દીધી અને ઇલમની પણ પહેચાન કરાવી દીધી, તો હવે આપણને પાછા કેમ નથી લઈ જતા? હવે રાજી મહારાજનો હુકમ કેમ નથી વાપરતા? हुई उम्मीद सबकी पूर्ण, हुई उम्मीद सबकी पूर्ण, કે જે કંઈક બતાવું તો એ બધું બતાવી દીધું। ઈશ્કની સમજ પડી ગઈ, ઇલમની પણ સમજ પડી ગઈ, આ બ્રહ્માંડ મિથ્યા છે એ પણ સમજ પડી ગઈ, બધી સમજ પડી ગઈ। તો હવે अब क्यों न दीजे रूहे जगाए, હવે રૂહને જગાવતા કેમ નથી? સાંભળજો, હવે આ હુકમનો હુકમ અહીંયા કયું છે? તો પહેલો હુકમ શું છે કે રાજી મહારાજની દિલની ઈચ્છાને હુકમ કયો છે? તો રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે? તો રૂહોના દિલની ઈચ્છા છે। હવે ક્યો ન હોય હુકમ કો હુકમ, હવે રૂહોની દિલની ઈચ્છા શું છે? એ હુકમ થયો પાછો બીજો હુકમ। તો રૂહોની દિલની ઈચ્છા શું છે? રાજી મહારાજના દિલની ઈચ્છા એ રૂહોની ઈચ્છા છે। બંને ઓતપ્રોત છે, બંને હુકમ। બીજો હુકમ છે એ બીજો હુકમ કયો છે? તો રૂહોની દિલની ઈચ્છા। રૂહોની દિલની ઈચ્છા શું છે? રાજી મહારાજના ચરણોમાં જવાની ઈચ્છા છે। અથવા બીજો કયો હુકમ હોય? બીજી કઈ દિલની ઈચ્છા હોય? બધા સુંદર સાધને જગાવવાની ઈચ્છા હોય। આ બે ઈચ્છા છે। તો જે બીજી ઈચ્છા છે કે બધી રૂહોને જગાવી, એ ઈચ્છા છે। તો અહીંયા કે છે અબ ક્यों न दीजे रूहे जगाए। સમજ પડી? હવે છેલ્લું ચરણ, અબ ક્यों न दीजे रूहे जगाए, એ હુકમ છે। રૂહોની દિલની ઈચ્છા કઈ છે? તો હવે કે રૂહોને જગાઈને પરમધામ લઈ જાઓ પાછા। તો આવું કેમ નથી કરતા રાજી મહારાજ? રાજી મહારાજ રૂહોની દિલની ઈચ્છા પૂરી કેમ નથી કરતા? વ્રજમાં કર્યું, રાસની અંદર કર્યું, તો જાગણીના બ્રહ્માંડમાં કેમ નથી કરતા?
વ્રજની અંદર તમારી પાસે બેસક ઇલમ નતો, બધી શુદ્ધ નથી, ફક્ત રાજ્યની જ પહેચાન હતી, બીજા કશાની શુદ્ધ નથી, તમારા આત્મના ધણી છે. રાસની અંદર અને એ પણ વ્રજની અંદર તો એ પહેચાન પણ આપણે ભૂલી ગયા 11 વર્ષની અંદર તો, અને અબોલા કર્યા, વિરહ ઉત્પન્ન કર્યો ને ત્યાર પછી લઈ ગયા, ત્યાર પછી પહેચાન કરાય પછી લઈ ગયા. એ રીતે રાસની અંદર ધણીની પહેચાન હતી, ધામની શુદ્ધ નથી, એટલે આદિ નિંદ કઈ છે. વ્રજ લીલાની અંદર પૂરી નિંદ કઈ છે, રાસને આદિ નિંદ અને આદિ જાગણી કઈ છે. અને જાગણીના બ્રહ્માંડમાં તો પૂરેપૂરા જાગૃત થઈ ગયા છે આપણે. તમારું ધામ ક્યાં છે, તમારા ધણી ક્યું છે, આ બ્રહ્માંડ કેવું છે, બધી શુદ્ધ પડી ગઈ. તો હવે રાજ્ય મહારાજ કહે છે તમને આ બધી શુદ્ધ પડી ગઈ તો તમે તમારી જાતે કેમ નથી આવતા? આ બધી સમજ પડી ગઈ તો પછી તમે તમારી જાતે ઈશ્ક ઉત્પન્ન કરીને આવો મારા ચરણોની અંદર. આગળ 18મી ચોપાઈ. હવે अब जो दिन राखो खेल में सो आही के, अब जो दिल राखो खेल में सो आही के कारण इश्क दे बुलाओगे, ऐसा हुक्म देखे मोमिन. अब जो दिन राखो खेल में, અહીંયા હવે જ્યાં સુધી રાખો ત્યાં સુધી શું કરવાનું છે? સો આહી કે કારણ, કયા કારણ? કે આ જે કારણ બતાવ્યું એ કારણ કે હવે તો જાતે જાગૃત થાઓ, જાતે ઈશ્ક પેદા કરો, જાતે વિરહ પેદા કરો. હવે તો બધી પહેચાન પડી ગઈ. જો આપણને આપણા ધણીની પહેચાન હોય તો આપણે ધણી પાસે ન જઈએ તો આપણને શું કહે? તો આપણે કેવી પતિવ્રતા સ્ત્રી કહેવાઈએ? ધણીની પહેચાન હોય અને ધણી જો બોલાવે ને આપણે ન જઈએ તો પછી આપણે પતિવ્રતા સ્ત્રી કેવી રીતે કહેવાઈએ? इश्क दे बोलाओगे, ऐसा हुक्म देखे मोमिन. ઈશ્ક દે બોલાઓગે. રાજ્ય મહારાજે તો ઈશ્ક આપી દીધેલો છે. રાજ્ય મહારાજે તો ઈશ્ક આપી દીધેલો છે. ઈશ્ક દે બોલાઓગે તો ઈશ્ક તો આપી દીધો છે. હવે બોલાઈ રહ્યા છે કે ભાઈ ચાલો તમે. બોલાવવા માટે તો આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે, બધી નિયામત આપી, બધી ઈશ્ક આપ્યો. હવે શું બાકી રહ્યું? ऐसा हुक्म देखे मोमिन. અહીંયા પાછો એક હુકમ આવ્યો. આજે આ સત્સંગ પતે ને એટલે પછી ફક્ત એક જ વિષય પર બધા ચર્ચા કરે, ચર્ચા કરે, અને એ વિષય છે હુકમ. જે કંઈ કરવું હોય, જે કંઈક બોલવું હોય, હુકમ વિશે બોલો. એટલે ધ્યાનથી બધા સાંભળજો. एक तिनका हमारे अर्श का उड़ावे 14 तबक, तो क्यों न उड़े रूहे अक्से बल इल्म की लिए हक. પરમધામની એક કાંકરી છે, આવા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. તો પછી રાજ્ય મહારાજના બેસક ઇલમથી આ વજુદ સમાપ્ત કેમ નથી થઈ જતું? ક્યો ન ઉડે અક્ષ, રૂહે અક્ષ, રૂહના અક્ષ છે, મીન્સ આ વજુદ છે, વજુદ કેમ નથી ઉડી જતું? હવે અહીંયા વજુદ સમાપ્ત થવું એટલે એને સમાપ્તિ નથી કરવાની. હકીકતમાંથી આપણી દ્રષ્ટિ કેમ નથી ફરતી? આટલો બધો આપણું ઘર કેવું છે, રાજ્ય મહારાજ કેવા છે, તમારા ધણી કેવા છે, આ બધી સમજ પડ્યા પછી આ સંસાર કેવો છે, આ બ્રહ્માંડ કેવું છે, મિથ્યા બ્રહ્માંડ છે, આ બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ, અને આપણને બેસક ઇલમ પણ મળી ગયો.
ખુદા ઇલમ એ પણ મળી ગયો. તો પછી આ સમાપ્ત ક્યાં, આપણી દ્રષ્ટિ કેમ ફરતી નથી? હવે તો અહીંયા હુકમ ચાલે એવો નથી. ઇશ્કની અંદર હુકમ ન હોઈ શકે. આશિક અને માસુકની અંદર કોઈ દિવસ હુકમ ન હોઈ શકે. એ દિલની ઈચ્છા જ, બોલવું હોય પણ બોલી ન શકે, ભાઈ ચાલો કરે, એવું કહી ન શકાય. એમની જાતે આવે તો ખરા. जो कदी कहोगे रूहे इत न होती, ये तो हुक्म किया यो, तो नाम हमारे घर के हुक्म करे यो क्यों? जो कदी कहोगे रूहे इत न હતી, આપણે અહીંયા આવ્યા નથી ને ગયા નથી. પરમધામથી આપણે અહીંયા આવ્યા નથી. રાજ્યના ચરણોની અંદર જ છીએ આપણે. તો એ તો હુકમે કિયા યો, રાજ્ય મહારાજે આપણી દ્રષ્ટિ અહીંયા ફેરવી દીધેલી છે. તો હવે રૂઓ શું કહેવા માંગે છે કે ભાઈ આ ખેલ જોવાની આપણે જે ઈચ્છા કરી, તો રાજ્ય મહારાજની દિલની ઈચ્છાથી અહીંયા દ્રષ્ટિ ફેરવી દીધી. રાજ્ય મહારાજે દ્રષ્ટિ ફેરવી, પણ ઈચ્છા કોની હતી? રૂહોની હતી. એટલે રૂહો એ કહેવા માંગે છે, હવે તમે જે રીતે અમારી સુરતા ફેરવી એ રીતે તમારી સુરતા પાછી કેમ નથી લઈ જતા? અમને પાછા કેમ નથી લઈ જતા? જે રીતે અહીંયા મોકલ્યા છે, જે રીતે અહીંયા આવ્યા છે, એ રીતે તમે પાછા લઈ જાઓ ને. તો વચમાં આડું શું આવે છે? આની અંદર વચમાં આડું શું આવ્યું? આડું મીન્સ વિઘ્ન શું કયું આવ્યું આની અંદર? વાસ્તવમાં તો એવું જ હોવું જોઈએ ને કે જે રીતે આવ્યા છે એ રીતે પાછા જવું જોઈએ. તો પાછું જવાતું નથી, તો વિઘ્ન આવ્યું કયું? એ આપણે શોધવાનું છે વિઘ્ન, અને એને નાબૂદ કરવાનું છે. અને આ જ જાગણી છે, બીજું કઈ જ નહીં. આજ આપણી જાગણી છે ને આજ આપણી રહેણી છે. આપણી રહેણી શું છે કે મોમીનની રહેણી કેવી હોવી જોઈએ? તો આ જ આપણી રહેણી છે. એ વિઘ્ન દૂર કરવું એ જ આપણી રહેણી છે, અને એ જ જાગણી છે. જો કદી કહોગે રૂહે इत न होती, એ તો હુકમે કિયા યો, એ તો હુકમે કિયા યો. હવે પાછા તમે કહેશો કે હુકમ તો રાજ્ય મહારાજની દિલની ઈચ્છા ને, તો રાજ્ય મહારાજની દિલની ઈચ્છા શું છે? રૂહોની દિલની ઈચ્છા. તો રૂહોને જે જોવું હતું એટલા માટે એમની દિલની ઈચ્છાથી આ બધું કર્યું છે. તો નામ હમારે ઘર કે હુકમ કરે યો ક્યો? આવું શા માટે કરે પછી હુકમ? તો હવે હુકમ આવું શા માટે કરે છે? વિચારો. અહીંયા પાછો બીજો હુકમ આવ્યો. સમજવા પ્રયત્ન કરો. કારણ કે આ જે પ્રકરણ છે, રૂહ અને દુનિકા બેવરા, એવું કઈક છે. મોમિન દુનિકા બેવરા પ્રકરણનું નામ છે. મોમિન દુનિકા બેવરા. મોમિન દુનિકા બેવરા. આ તફાવત છે, અને આ સમજવા પ્રયત્ન કરો. જો આ સમજશો તો આપણી રહેણી કેવી હશે, કેવી હોવી જોઈએ, બતાવશે. અને કયા કયા વિઘ્ન નડે છે આપણે અને રાજ્ય મહારાજના વચ્ચે, કયા કયા વિઘ્ન છે, એ બધા વિઘ્ન દૂર કરો અને મળો. अब तो सब ही करोगे टालने हमारे, अब तो सब ही करोगे टालने हमारे दाग. आशिक होय એ મોમિન પર, માસુક પર કે મહેબૂબ પર
કોઈ દિવસ ડાઘ ન પડવા દે. બધું પોતાના દિલ, પોતાના એની પર લઈ લે. ના ભાઈ મારાથી થયું આ બધું, પોતાના નામે લઈ લે, પોતાની પર લઈ લે. માસૂમને કોઈ દિવસ ડાઘ ન પડવા દે જો આशिक હોય તો. अब तो सभी करोगे टालने हमारे दाग. હજુ તો એક જ પાસું જોઈ રહ્યા છે. મોમીન છે એક જ પાસું બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? કે ભાઈ તમે જે રીતે મોકલ્યા તે રીતે અમને પાછા કેમ નથી લઈ જતા? અહીંયા આવ્યા નથી ને ગયા નથી તો અમારી પર દોષ કેવી રીતે લાગે? આ બધી વિચારસરણી કોની છે? મોમીનોની છે. આ બધી વિચારસરણી કોની છે? મોમીનોની છે. ખોટું પણ નથી. પણ જ્યારે આ બધી વિચારસરણી કેમ મોમીનોની છે? કે તમે આ બધું વિચારી રહ્યા છો, માસુક થઈને વિચારી રહ્યા છો, એટલા માટે આ બધી વિચારસરણી છે આપણી. પણ જ્યારે માસુકમાંથી આશિક બનશો, જ્યારે માસુકમાંથી આશિક બનશો ત્યારે આ બધી જ વિચારસરણી બદલાઈ જશે. પછી રાજી મહારાજને દોષ નહીં દો. પણ અત્યારે કેમ બધું કહી રહ્યા છીએ આપણે? માસુક થઈને બેઠા છે એટલા માટે. अब तो सभी करोगे. હવે કેટલું બાકી રહ્યું કરાવવાનું રાજી મહારાજ પાસે? अब तो सभी करोगे टालने हमारे दाग. નિયામત આપી દીધી, હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા, બધું સમજાવી દીધું. હજુ રાજી મહારાજને સુખો છો એમ કે જગાવતા પાછા કેમ નથી લઈ જતા? વિચારો. દોષ તો રાજી મહારાજને આપણે આવીએ છીએ. टालने हमारे डाग तुम रख्या ऐसा जान के ना तो क्यों रहे पीछे हम जाग. તમે રાખેલું છે આ વજૂદ, નહીતર જાગ્યા પછી આ વજૂદ કેમનું રહે આગળ? જાગ્યા પછી વજૂદ રહે કેમનું? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છુપાયેલું છે એકદિલી. એનું પાછળનું કારણ છુપાયું છે છઠ્ઠો દિવસ મોમીનોનો કેમ આપ્યો? ડિટેલમાં સમજાવતો નથી. આના માટે કેમ બધું સમજાયેલું છે અને હુકમને લગતું છે એટલા માટે નથી સમજાવતો. વિચારો. અંદર ડૂબવા પ્રયત્ન કરો તો બધું સમજાશે. હુકમ પર લે डारोगे तहकीकत कराओगे दिल दाग अक्सो क्यों मिटे जो हमारे नामों किए सब मिल. हुक्म पर ले डालोगे. તો આ ગુના કોની પર લાગે? હુકમ પર. એમ કે છે ગુનો લાગ્યો તો કોને? તો ગુનો લાગ્યો હુકમને લાગ્યો ગુનો. વાસ્તવમાં જયારે જોવા જઈએ કે હુકમ શું છે તો એ સમજ પડશે કે ગુનો કોને લાગ્યો. હુકમ પર લે ડાલોગે તहकीकत कराओगे દિલ. દિલની અંદર ઝાંખીને જુઓ તો સમજ પડશે કે કોને ગુનો લાગ્યો છે. દિલને ઢંઢોળીને જુઓ તમે તો સમજ પડશે કે આ ગુનો કોને લાગ્યો છે.
મીન્સ કે દિલની અંદર ડૂબકી મારો. તો આપણને સમજ પડશે કે આ ગુનો કોને લાગ્યો છે. નહીં તો પહેલા તો કહી દીધું, અબ તો સબ હી કરોગે, અબ તો સબ હી કરોગે. સબ હી કરોગે મીન્સ બધું જ કરશો, બધી ન્યામત તો આપણને આપી દીધી છે. હવે શું બાકી રહ્યું છે રાજી મહારાજનું? દિલમાં પણ વિરાજમાન થઈ ગયા છે. તમને દિલની અંદર ડૂબકી મારીને જુઓ ને ત્યારે સમજ પડશે. હુકમ પર લે ડાલોગે, તहकीकत कराओगे दिल, दाग अक्सो क्यों मिटे जो हमारे नामों के सब मिल. જે રૂહો પર જે આવી છે એ ડાઘ કેમ ના મીટશે? તમારી હસી થવાની કેમ નહીં મૂટતા? એની પાછળનું કારણ શું છે? દાગ અક્ષો ક્यों મીટે? આ રૂહોના ડાઘ કેમ ના મટે? લાનત લગી છે કે છે ને, લાનત. તો અહીંયા આગળ રૂહોને લાનત લગી છે. આ ડાઘ છે. કયો ડાઘ? જાગતા નથી એનો ડાઘ, જગાવતા નથી એ ડાઘ. પરમધામમાં લાનત લગી હતી, એ ડાઘ જુદા હતા. અહીંયા આગળ જે ડાઘ લાગ્યો છે એ ડાઘ આ જુદો ડાઘ છે. જાગતા નથી ને જગાવતા નથી. હજુ ખાંગણું થઈને બેસી રહ્યા છે આપણે. આ ડાઘ છે. दाग अक्सो क्यों मिटे जो हमारे नामों की सब मिल. जो कदी ए दाग धोई डालोगे, जो कदी ए दाग धोई डालोगे. સોનાથી ધોવાય ડાઘ તો કે છે મન વાચા કર કર્મન. અંતસ્કરણ નિર્મળ કરો. અને કહ્યું છે કર્મન, કર્મન. અંતસ્કરણ નિર્મળ એટલે કરવું એટલે છે શું? બધા કહે છે કે ભાઈ અંતસ્કરણ નિર્મળ કરો, અંતસ્કરણ નિર્મળ કરો, અંતસ્કરણ નિર્મળ કરો. પણ વાસ્તવમાં અંતસ્કરણ નિર્મળ કરવું એ છે શું? તો અંતસ્કરણ નિર્મળ કરવું એટલે જે મનની ચાર અવસ્થા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અથવા તમે ચાર ભાગ કહી શકો છો. તમારે જે કઈ કહેવું એ કહો. વાસ્તવમાં ચાર અવસ્થા છે. હે મનને તમે સ્થિર કરો. જે આપણું અંતસ્કરણ છે મનને સ્થિર કરો. બહુ દોડા દોડ કરે છે. એક પલ માટે બેસી નથી રહેતું. સૂતા હોઈએ તો પણ દોડ દોડ કરે છે. એક દિશામાં દોડે અને જાગતા હોય ત્યારે 100 દિશાની અંદર દોડે કે 1000 દિશાની અંદર દોડે. કયામતનું નિશાન. તો એને સ્થિર કરો. એને સ્થિર કરશો તમે તો મારફત આવવાની શરૂ થશે. એને સ્થિર કરવું મીન્સ કે હકીકતમાં દોડે છે એ દોડવાનું બંધ કરાવો. અને અંદરના ચક્ષુ પછી ખોલો. અંદર જુઓ, અંદર ભીતર જુઓ. બીજે કઈ નથી જોવાનું, અંદર ભીતર જ જોવાનું છે. ત્યારે તहकीकत કરાઓગે દિલ. કે છે ને તहकीकत કરાઓગે દિલ. પછી દિલમાં અંદર ઝાંખીને જુઓ તમે. કહેવાનો મતલબ અહીંયા એક જ છે આપણી ભાષાની અંદર, શુદ્ધ ગુજરાતીની અંદર. દિલ અને દિમાગને એક કરો. અત્યારે દિલે જુદું ચાલી રહ્યું છે અને દિમાગે જુદું ચાલી રહ્યું છે. દિમાગ પર અબલીસ બેઠેલો છે.
એ અબલીસને દૂર કરો. એ જ નથી લેવા દેતું. એ નથી લેવા દેતી. અને પાછળનું કારણ પણ છે કે અજાજીલે સિજદો ન સ્વીકાર્યો, હુકમનું પાલન ન કર્યું. હુકમનું પાલન ન કર્યું એટલા માટે એને લાનત લગી અને નાનત લગી. તો આવી સૃષ્ટિનું સર્જન થયું. જો હુકમનું પાલન કર્યું હોત તો આવી સૃષ્ટિનું સર્જન ન થાત. અને જે રાજ્ય મહારાજને રૂહોને જે બતાવું તું એ બતાવી ન શકો. આવશે એટલે સમજાવીશું એ પણ જે સુંદર સાધને સમજ છે એ સમજી ગયા કે શું કહેવા માંગે છે. અજાજીલને લાનત કેમ લગી, બધા પ્રશ્ન વિશે આપણે ચર્ચાઓ કરેલી હતી. તો અબલીસ છે, અબલીસ આપણને લેવા નથી દેતો. તો અહીંયા જો કદી એ દાગ ધોઈ ડાલોગે, જો કદી એ દાગ ધોઈ ડાલોગે તો કેવી રીતે ધોવા એ પણ બતાવ્યું છે. મન વાચા કર કર્મન અક્ષ હમારે નામ કે કદી રૂહે બાતે તો કરસી વતન. જો આ તમે કરશો તો અક્ષ હમારે નામ કે, રમાબેન છે, રિમ્પલબેન છે, મીતાબેન છે, ગીતાબેન છે, શિલ્પાબેન છે, શાંતાબેન છે, ઘણા બધા સુંદર સાથ છે. બધાના નામ નથી દેતો હું, ઘણા બધા સુંદર સાથ છે. એ કે છે જો હક અક્ષ હમારે નામ કે કદી રૂહે બાતે તો કરસી વતન. પરાત્મ સાથે વાતો કરશે કે રાજ્ય મહારાજ સાથે વાતો કરશે, પણ ક્યારે કરે? આ ડાઘ ધોવાય ત્યારે. ડાઘ કેવી રીતે ધોવાના એ પણ તમને બતાવી દીધું. इन बात की हासियां, इन बात की हासियां अक्स नाम भी क्यों सहे, हक विरहा बात सुन के जूठी देह पकड़ क्यों रहे. હવે જો વાત કરે તો પછી આ અક્ષ કેવી રીતે ખડું રહે? આ વજુદ કેવી રીતે ખડું રહે? इन बात की हासिया કેમ અક્ષ નામ ભી ક્यों સહે. જે હાસી કરાવી છે એ હાસી આજે અક્ષ છે, અહીંયા આગળ પરાત્મામાંથી આ રૂહ આવી છે, આપણી દ્રષ્ટિ આવી છે, જે જીવ પર બેઠી છે એ પણ કેમ સહન કરી શકે? મોમિનનો દાવો કરીએ છીએ આપણે બધા જ, તો એ સહન કેવી રીતે કરી શકે? હક વિરહા બાત સુન કે, હક વિરહા બાત સુન કે, એ તડપ આવે ત્યારે ને, વિરહની તડપ આવે ત્યારે, એ તડપ આવતી નથી. હક વિરહા બાત સુન કે જૂઠી દેહ પકડ ક્यों રહે. સો મેં ગાયા યાદ કર કર, સો મેં ગાયા યાદ કર કર. કેમ કે વિરહા રસ જ્યાં સુધી આપણને ઉત્પન્ન નહીં થાય, જ્યાં સુધી આપણને આવશે નહીં, ત્યાં સુધી આપણને આ આનંદ નહીં મળે. જુઓ પાછલા પણ અનુભવ જોઈ લો, આપણા વ્રજનો અનુભવ જુઓ, રાસનો અનુભવ જુઓ, તો જાગૃત બ્રહ્માંડનો અનુભવ એ જ કે છે, બીજું કશું નથી કહેતું. સો મેં ગાયા યાદ કર કર, કબુ પાયા ન વિરહા, કબુ પાયા ન વિરહ રસ. યાદ કરી કરીને ગઈએ છે છતાં વિરહ રસ ઉત્પન્ન નથી થતો. બધા જ ગાય છે, બધા જ વાણી સાંભળે છે, આપણે બધા જ વાણી નું ગાયન ગઈએ છીએ, સાંભળીએ છીએ, રાત દિવસ એની અંદર રમ્યા કરીએ છીએ. રાત દિવસ એક સુંદર સાથ તો મને એવું કહેતા હતા કે રાત દિવસ હું આની અંદર છું.
છતાં રાજ્ય મહારાજ આમાં આપણી સામું કેમ નથી જોતા? ગઈકાલે કે પરમ દિવસે એક બેન મને આવું કહેતા હતા, આ બધું બેન કરો છો, સરસ કરો છો, વાંધો નથી, ઘણું સરસ કરો છો. 12 કલાક કે 14 કલાકની એમની દિવસના 14 કલાક આપણે ગણીએ, ખરે વાસ્તવમાં તો 12 કલાક છે, પણ 12 કલાકે 14 કલાકની અંદર એ બેન 8 કલાક જો રાજ્ય પાછળ જ વાપરતા હોય અને બીજા 4 કલાકની અંદર પણ રાજ્ય વિશે વિચારતા હોય, અને છતાં પણ એ બેન એવું કે આવું કેમ નથી થતું? તો મેં ફક્ત એક જ એમને બેનને કહ્યું કે તમે જે કંઈ કરો છો એ બધું જ સારું કરો છો, પણ તમને તડપ પેદા થઈ, વિરહ આવ્યો? કે ના, નથી આવ્યો. વિચારો. એ કે છે સો મેં ગાયા યાદ કર કર. આપણે બધા જ યાદ કરી કરીને આ બધું ગાયન ગઈએ છીએ. ગાયન ગઈએ છીએ મીન્સ રાજ્યના ગુણ ગઈએ છીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, સત્સંગ કરીએ, ગમે તે કરતા હોય, બધું જ કરો અને બધું કરીએ છીએ આપણે. કબુ પાયા ન વિરહ રસ, તો વિરહ રસ કેમ નથી આવતો? કારણ શું? બેન, એક બીજો પ્રશ્ન છે, લખી રાખજો કે આપણે યાદ કરી કરીને રાજ્ય મહારાજને યાદ કરી કરીને ગઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, એની અંદર ડૂબવા પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ વિરહ રસ કેમ નથી ઉત્પન્ન થતો? કેમ નથી આવતો? નામ સહે ના હુકમ, નામ સહે ના હુકમ સહે, ના કુછ સહે અક્ષ. કેમ નથી આવતો? અને પાછું હવે આ નામોસી ના નામ સહે, ન હુકમ સહે, કે ન આ વજુદ સહે, કોઈ સહન ન કરી શકે. નામોસિયા કે ભાઈ આટલું બધું તો રાજ્ય માટે કરીએ છીએ. શું આપણી વિચારસરણી કેવી છે કે ભાઈ આટલું બધું તો આપણે રાજ્ય માટે કરીએ છીએ, અને છતાં આપણને વિરહ નથી આવતો? છતાં આપણને કોણ સહન કર્યા કે ભાઈ આનાથી કેટલું વધારે કરવું, આનાથી હું કેટલું વધારે કરું? આટલું બધું તો આપણે રાજ્ય માટે કરી છે, અને છતાં પણ વિરહ નથી ઉત્પન્ન થતો. તો એની પાછળનું કારણ શું? કોણ સહન કરી શકે? और हासी सब सोहली, પણ એ હાસી સહી ન જાય. અને આ જ હાસી છે, અને આ હાસી સહન નહીં થઈ શકે. પણ એ હાસી સહી ન જાય. अक्स भी ना सह सके जब इल्मे दिए पढ़ाए. અક્ષ પણ આ સહન નહીં કરી શકે, મીન્સ આ વજૂદ પણ આ સહન નહીં કરી શકે. જબ ઇલ્મે દિએ પડાય મીન્સ કે ઇલમથી આપણને આ બધી સૂધ પડી ગઈ, તો પછી કેમનું સહન કરી શકે? એટલે કે છે કે હાસી મત કરાવો, હવે તો જાગો. ના રહ્યા ઇશ્ક અપના, ના રહ્યા ઇશ્ક અપના, ના રહ્યા વતન સો, હક સો ભી ના રહ્યા, તો કહા કહું હુકમ કો. કશું જ નથી રહ્યું, હવે હુકમ ને હું શું કહું? એમ ન રહે ઇશ્ક અપના. કોણ કે છે? રૂહો કે છે હવે અમારો ઇશ્ક પણ રહ્યો નથી.
ઘરનો પણ ઈશ્ક નથી રહ્યો. ના રહ્યા વતન સો, જો વતનની લાગણી હોત, પરમધામના 25 પક્ષને આપણને સૂત પડી ગઈ, જરેની સૂત પડી ગઈ, પણ જો કોઈને ઘરે જવાની તાકાત હોય તો, ઘરે જવા તૈયાર હોય તો ના ભાઈ, હજુ આમાંથી નીકળાતું નથી ને, હજુ નાના છોકરા મૂકીને અમે ક્યાં જઈએ, મારા વગર મારો ધણી શું કરે. એટલે કે છે કે ના રહ્યા વતન સો, વતન સાથે પણ પ્રેમ નથી રહ્યો. આપણા પ્રેમની તો વાત છોડો, વતન સાથેનો પ્રેમ નથી રહ્યો અને રાજ્ય સાથેનો પણ પ્રેમ નથી રહ્યો. એ કે છે ના રહ્યા ઈશ્ક અપના, ના રહ્યા વતન સો, હક સો ભી ન રહ્યા, રાજ્ય સાથે પણ નથી રહ્યો પ્રેમ. તો કહા કહું હુકમ કો, તો પછી હુકમને હું શું કહું? મિલનભાઈ 1 મિનિટ પૂછ કરજો ને, મારે માયા આવી, માફ કરજો બહેનો. તો શું કે છે અહીંયા આગળ કે ન રહ્યા ઈશ્ક અપના, ના રહ્યા વતન સો. કેમ ન રહ્યો ઈશ્ક અપનો? તો એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ શું છે? તો કબુ પાયા ન વિરહારસ. એક મિનિટ આવે હું પાછું. તો કેમ નથી આપણને ઈશ્ક રહ્યો? ન રહ્યા ઈશ્ક અપના, કેમ? તો કેમ ન રહ્યો? એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ સો મેં તો ગાયા યાદ કરી કરીને મેં ગયું, પણ મને જે થયું કબુ પાયાનો વિરહારસ, કબુ પાયાનો વિરહારસ. જો સુધી વિરહ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઈશ્ક પણ. જો વિરહ ઉત્પન્ન ન થયો તો શું થયું? ના રહ્યા ઈશ્ક અપના. જો આપણો ઈશ્ક હોય તો તડપ ઉત્પન્ન થાય, વિરહ ઉત્પન્ન થાય, તો વિરહ રહ્યો નથી. તો ઈશ્ક એટલા માટે નથી રહ્યો. હવે કેમ નથી રહ્યો? તો ઈશ્ક એને રહ્યો, એ ઈશ્ક પણ નથી રહ્યો આપણો. આપણું ઘર છે એની પર આપણી લાગણી ન રહી, રાજ્ય મહારાજ સાથેનો પણ ઈશ્ક ન રહ્યો. તો પછી હુકમને હું શું કહું? એમ તો કહા કહું હુકમ કો, તો પછી મારી પાસે જ કશું નથી રહ્યું, તો પછી હું હુકમને દોષ આપું એ કેવી રીતે શક્ય છે? હું એને દોષ કેવી રીતે આપી શકું? तुम ही आप दिखाविया पहचान तुम इलम, तुम ही आप दिखाव्या मीन्स જે કંઈક કરી રહ્યા છો એ તમે જ કરી રહ્યા છો, દર્શન પણ તમે આપી રહ્યા છો, ઇલમ પણ તમે આપી રહ્યા છો. तुम ही आप दिखाव्या पहचान तुम इलम, तुम ही दई हिम्मत तुम ही पकड़ाए कदम. બધું જ તમે કરી રહ્યા છો. જો આ બધું કરી રહ્યા હોય તો આશિક કોણ બન્યું? ઈશ્ક નથી આવતો એની પાછળનું કારણ શું છે? તો આપણે માસુક થઈને બેઠેલા છે. એટલા માટે આપણે રાત દિવસ ગઈએ છીએ તો ખરા બધું જ, પણ માસુક બનીને ગઈએ છીએ. માસુક બનીને ગઈએ છીએ, માસુક બનીને યાદ કરીએ છીએ. જો આશિક બનીને યાદ કરતા હોત તો સમાપ્ત થઈ ગયું હોત બધું. જેમ અજાજીલ ફરિશ્તાને હુકમ આવ્યો કે ભાઈ તું સિજદો કર, અને સિજદો ન કર્યો, સિજદો પ્રણામ ન કર્યા તો લાનત લગી અને આ બ્રહ્માંડની આવી રચના થઈ. અને જો સિજદો કર્યો હોત તો લાનત ન લાગી હોત તો રાજ્ય મહારાજને જે બતાવતું એ બતાવી ન શકાત. એ જ વસ્તુ અહીંયા છે, એ જ વસ્તુ અહીંયા છે
કે આપણે જો માસુક બનીને જો આ બધું કર્યું એટલા માટે આપણી હાસી થઈ. और हासी सब सहली, पण ए हासी सही न जाए. केम हासी सही नहीं जाए? तो मासुक बनीने आ બધું કરીએ છીએ આપણે. જો આશિક બનીને કરો ને તો આશિક બનીને કરશો તો જાગૃત થઈ જશો. હવે રાજ્ય મહારાજને કરાવવું નથી. કેમ? તમારી હાસી હાસી મેન વસ્તુ છે અહીંયા આગળ. બધું જ આપશે આપણને, બધું જ આપી દીધું છે રાજ્ય મહારાજે. तुम ही इश्क देत हो, હવે કે છે तुम ही इश्क देत हो. इश्क પણ એ આપે છે, પણ આપણો ઇશ્ક કેવો ગતો રહ્યો? સમજાય છે હવે? પહેલામાં શું કહ્યું? ના રહ્યા ઇશ્ક અપના, મારો ઇશ્ક રહ્યો નથી. ના રહ્યા વતન ઉસો, વતન સાથે પણ ઇશ્ક નથી રહ્યો. ઘર માટે પણ આપણો ઇશ્ક નથી રહ્યો. હુકમ સો બી ન રહ્યા, હુકમ સો બી ન રહ્યા. આ ચોપાઈની અંદર 28 નંબરની ચોપાઈ. તો કહા કહું હુકમ કહું, પછી હું હુકમને શું કહું? અને ત્યાર પછીની 30 નંબરની ચોપાઈની અંદર એ જ કહે છે કે તુમ હી ઇશ્ક દેત હો. હવે કે છે ઇશ્ક નથી રહ્યો, અમારો તો રહ્યો નથી ઇશ્ક, તમે તો ઇશ્ક આપી રહ્યા છો. ઇશ્ક આપી રહ્યા છે એટલે આ નામ જ બધી મળે છે તમને. આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. વિચારો, વન સાઇડેડ છે આ. વન સાઇડેડ છે, એક સાઈડનું છે બધું. કે એક તરફથી ઇશ્ક મળે છે, બીજી તરફથી ઇશ્ક નથી મળતો, એટલે દરવાજા બંધ છે. બીજી બાજુથી ઇશ્ક જ્યારે શરૂ થશે ત્યારે વ્યવહાર ચાલુ થઈ જશે. तुम ही इश्क देत हो, तुम ही दिया जोश, सोहबत भी तुम ही दई, तुम ही लावत मोहे होश. જોશ પણ તમે આપો છો, ઇશ્ક પણ તમે આપો છો, ઇલમો પણ તમે આપો છો. બધી નિયામત ટૂંકમાં આપે છે, બધું જે આપે છે. ફક્ત આપતા શું નથી? શું પકડી રાખ્યું છે? તો રાજ્ય મહારાજે તો કશું જ નથી પકડી રાખ્યું, બધું જ આપી દીધું. સાહોબત भी तुम ही दई, तुम ही लावत मोहे होश. હોશમાં પણ આપણને લાવ્યા. આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા એ બધી છોડાવી, ધણીની પહેચાન કરાવી, ધામની પહેચાન કરાવી. હવે બાકી શું રહ્યું? આ જગતની પહેચાન કરાવી, આ મિથ્યા જગત છે એની પણ પહેચાન કરાવી. એટલે કે જે હોશમાં લાવ્યા, તમે કોણ છો એની પણ પહેચાન કરાવી, આપણે કોણ છે એની પણ પહેચાન કરાવી. તો આ વજૂદ સમાપ્ત કેમ નથી થતું? તો વજૂદ સમાપ્ત નથી થતું એની પાછળનું કારણ ના રહ્યા ઇશ્ક અપના. આપણો ઇશ્ક રહ્યો નથી. હા કરીએ છીએ ભાઈ ખરા. શું કરીએ છીએ? સરસ એની કહેવત છે, હાથમાં મારા ને પેટમાં લારા. હાથમાં મારા ને પેટમાં લારા, મુખમાં રામ અને બગલમાં છુરી. આવી વૃત્તિ છે આપણી, એટલા માટે એને બદલી કાઢો. જેવા અંદર છો એવા બહાર દેખાઓ. અને એ જ કહ્યું તમારું અંતસ્કરણ નિર્મળ કરો. અહીંયા આગળ ઈત બાત કે હાસ્યા અક્ષ નો જો કદી એ ડાગ ધોઈ ડાળોગે, મન વાચા કર કર્મન. કરી દો, સરળ થઈ ગયું. પછી तुम ही उत्तर आए अर्श से, तुम ही उतर आए अर्श से, हम तुम ही क्यों मिलाप, तुम ही दई सुध अर्श की, जो अर्श में हो आप. परमधाम થી ઉતરીને આવ્યા,
બધી હર્ષની પણ સુધ આપી, બધું જ આપ્યું તમે, કશું બાકી નથી રહ્યું. તુમ હી દિખાઈ નિસ્બત, પહેચાન પણ એમણે કરાઈ. મીન્સ કે શું શું એમણે આપ્યું? આ બધી જ નિયામત એમણે આપી દીધી. તો બાકી શું રહ્યું? तुम ही दिखाई निस्बत, तुम ही दिखाई खिलवत, तुम ही दिखाया सुख अखंड, तुम ही दिखाई वाहेदत. બધું જ બતાવ્યું એમણે. નિસ્બત બતાવી, ખિલવત બતાવી, અખંડ સુખ પરમધામના બતાવ્યા અને વાહેદત પણ બતાવી દીધી. તો બાકી રહ્યું શું? ટૂંકમાં આપણને બધી નિયામત આપી દીધી રાજ્ય મહારાજે. આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન થઈને બધું જ આપી દીધું, બધું સમજાવી દીધું. ખેલ ભી તુમ દિખાવ્યા, દઈ ફાર્મોસી ભી તુમ હી જગાવત જુગ, તુમ હી જગાવત જુગતે, કોઈ નહીં તુમ બિના ખસમ. આ બધી જ આપણને શું જગાવે છે, પણ એ આપણને બધું જ રાજ્ય મહારાજ કરે છે. તો પ્રોબ્લેમ છે ક્यों? સમસ્યા છે ક્यों? જો આ બધું જ કરતા હોય રાજ્ય મહારાજ, તો પછી આ વજૂદ સમાપ્ત થઈ જવું જોઈએ, પરમધામમાં જાગૃત થઈ જવા જોઈએ. તો એ થતા નથી. તો આ સમસ્યા છે ક્यों? અને આનું નિવારણ કેવી રીતે કરવું? આ સમસ્યા છે ક્यों? પ્રશ્ન કઈ ઉભો થયો છે? આનું નિવારણ કેવી રીતે કરવું? એ જ મોમીનોની જાગણી છે, અને એ જ મોમીનોની રહેણી છે. અટક્યું છે ક્યાં બધું? અને જો અટક્યું છે એ જો દૂર થઈ જાય તો બધું સરળતાથી પહોંચી જાય. તો એ મોમીનોની રહેણી છે. કાઉ તરફ ન દિખાઈ અપની, યો રહે 14 તબક સે દૂર, સો सहराग से नजदीक तुम ही हमको लिए कदमो हजूर. सहराग से પણ નજદીક લઈ લીધા. એટલે ટૂંકમાં આપણને બધી જ નિયામત આપી દીધી છે રાજ્ય મહારાજ. सहराग से नजदीक બતાવી દીધા રાજ્ય મહારાજ. मैं भी इत हो नहीं, એ બી કહાવત તુમ. આપણે આવ્યા નથી ગયા, એ પણ તમે કેવડાવો છો. સોનાથી કેવડાવે છે તો બેસક ઇલમથી આપણને કેવડાવે છે. આપણે ગયા નથી, કઈ નથી. આપણે તો રાજ્યના ચરણોની અંદર છે. जब दूजे कर बैठोगे, जब दूजे कर बैठोगे, तब खसम को कहोगे हम. मैं भी इत हूं नहीं, એ બી કહાવત તુમ. કહેવામાં શું કે આખો નિછોડ દીધો છે એમ. એટલું ડીપની અંદર લઈ ગયા છે કે જો તમને આ સમજ પડી જાય તો રહેણી તમારી એક પલની અંદર બદલાઈ જાય. એક પલ વાર ન લાગે. અહીંયા સાંભળી કલાક 2 કલાક એનું મંથન થશે, પછી આપણે આપણી માયાની અંદર આપણી રહેણી છે. આના વિશે કોઈ પછી અંદર ડીપ ઊંડું વિચારવા પ્રયત્ન નહીં કરે.
जब दूजे कर बैठाओगे तब खसम को कहोगे हम। दूजे कर बैठाओगे मीन्स કે આપણે જે કોઈ જીવ પર બેઠેલા છીએ અને બહિસ્તી આપી દેશે અને આપણી આત્માને પરમધામ લઈ જશે. તો એ બહિસ્તી કઈ મળશે એ જીવોને? તો પહેલા નંબરની બહિસ્તી મળશે, આપણને પરમધામ લઈ જશે. આ બધું જે કરે છે એ બધું જ આ કરે છે તો વજૂદ સમાપ્ત કેમ નથી થતું? આ બધી જ આપણને સમજ છે તો પછી ફક્ત આપણે એક જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે વિચારજો. दूजे तो हम है नहीं એ બોલે બેવરા વાહિદત કા. જુદાગી તો છે નહીં, દૂજે તો બીજું કોઈ છે નહીં. એ બતાવે કોણ? વાહિદત બતાવે છે, એકલી બતાવે છે. એ બોલેગા બેવરા વાહિદત કા. ज्यों खिलावत त्यों खेलत ना तो क्या जाने बात बका. ज्यों खिलावत त्यों खेलत नहीं तो क्या जाने, ना तो क्या जाने बात बका. પરમધામની સી આપણને સમજ પડો, શુદ્ધ પડો. વાસ્તવની અંદર કે રાજજી મહારાજે આપણા માટે શું શું કર્યું છે એ બધું જ આપણને કહે છે. અહીંયા આગળ કેમ કે છે કે તમારી નિસ્બત છે એટલા માટે આ બધી તમને નીંદ મળી છે, આ બધી નિયામત આપી તમને. બધું જ એ રાજી મહારાજ કરે છે, આપણે કશું નથી કરતા. તો પછી આપણને લાનત કેમ લાગી? આપણી પર હસી કેમ થઈ? જો રાજી મહારાજ જ બધું કરતા હોય તો એક મોટો પ્રશ્ન આ છે. ના તો નીંદ ઉડે તને સપના એ રહેવે ક્यों કર. આગલી ચોપાઈનું પાછું ચરણ રહી ગયું બાકી. જો ખિલાવત ત્यों ખેલત ના તો ક્યા જાને બાત બકા. ના તો નીંદ ઉડે તને સપના એ રહેવે ક્यों કર. નહીં તો તને કેવી રીતે રહી શકે સપનું ઉડી ગયા પછી? દેખો અચરજ અદ્ભુત ધડ બોલે સિર બિગર. ધડ બોલે સિર બિગર. જો આચરજ નવાઈની વાત છે. નીંદ ઉડે સપના કેમ ન રહે? સપનું છે આપણે જાગતા અવસ્થાની અંદર આવે કે ઊંઘની નીંદની અંદર આવે? એક સરસ એક્ઝામ્પલ આપું તમને કે રાત્રે તમે સૂઈ ગયા તો તમને નીંદ આવે ત્યાર પછી સપનું આવે કે પહેલા સપનું આવે પછી નીંદ આવે? વિચારો. તો અહીંયા શું કે છે કે સપનું ઉડી ગયા પછી નીંદ કેમ નહીં રહે? સપના હોય તો નીંદની અંદર સપનું આવે. સંસારની વાત કરું છું, પહેલા સંસારની વાત સમજો તો પછી આ સમજાશે. રાત્રે તમે સૂઈ ગયા અને સૂઈ ગયા પછી તમને સપનું આવે. તમે જાગતા હોય તો સપનું આવે ખરું? તો કોઈ ટોંટમાં કહે પાછા, કોઈ જાગતો સપનો જોવે છે. જાગતો સપનો જોવે છે મીન્સ કલ્પનાઓના મેલ બનાવે. એનો અર્થ શું થાય? કલ્પનાના મેલ બનાવે. પણ જયારે નીંદ હોય ત્યારે સપનું આવે. એ વગર સપનું ન આવી શકે. તો હવે એક બાજુ દાવો એવો છે કે આપણે જાગૃત થઈ ગયા. સાંભળજો, આપણા બધાની વાત છે. દાવો એવો છે કે હવે આપણે જાગૃત થઈ ગયા. તો જાગૃત થઈ ગયા તો પછી આ સપનું રહે કેમનું? આ તન રહે કેમનું ખડું? સપનાના તનની સપનાનું તન છે એની પણ આપણને સમજ છે. તો જાગૃત થઈ ગયા હૈયે આપણે તો પછી આ તન રહે કેમનું?
કે છે ભાઈ સપનાના તનની અંદર આવેલા છે. સાચી વાત. તો તમારે એકવાર જાગૃત થઈ ગયા, સપનું ઉડી ગયું, તો પછી આ તન રહે કેમનું? રહી ન શકે. પછી નીંદ કેમ નહીં રહે? તો એ સમજાવવા માંગે છે. ના તો નીંદ ઉડે, ના તો નીંદ ઉડે તન સપના. સપનાના તનમાંથી જો નીંદ ઉડી ગઈ તો એ રહેવે ક્યાં કર? કેવી રીતે રહી શકે? શક્ય જ નથી રહે. જે રીતે સૂરજ ઉદય થયો, સૂરજ ઉદય થયા પછી અંધારું રહી શકે? શક્ય જ નથી રહે. અંધારાનો નાશ થઈ જાય, ઉદય થાય. એમ આપણું સપનું ઉડી ગયું. અંધકાર હતો, એ અંધકાર નાશ થઈ ગયો, તો પછી અંધકાર રહે ક્યાં? દેખો અચરજ અદ્ભુત. આ નવેની વાત છે. છતાં આપણું તન ખડું છે. નવેની વાત આ છે કે આપણી જાગૃતિ થઈ ગયા જાગૃત, છતાં આ વજૂદ અહીંયા ખડું કેમનું છે? અને આ અચરજની વાત છે, નવેની વાત આ છે. સમાપ્ત થઈ જવું જોઈએ, નથી થતું. તો નવેની વાત આ છે. એમ કે છે જો સપનું ઉડી ગયું હોય, ના તો નીંદ ઉડે તન સપના, એ રહેવે ક્યો કર? દેખો અચરજ અદ્ભુત, ધડ બોલે શિર બિગર. કેવી વાત છે કે ધડ છે એ શિર વગર બોલે. ગરુ ન હોય અને આખું ધડ નીચેનું બધું બોલતું હોય, એમ આવી વાત છે. એ શક્ય નથી, અને એ શક્ય છે. જો તમે આ અચરજની નવીની વાત આ છે. ધડ દો એક સુકન કહે, તીન અચરજ બડા દો હોય, એ તન બિન બોલે રૂ અર્શ કી, એ તન બિન બોલે રૂ અર્શ કી, કહે બાની બિના હિસાબે સોઈ. અને આપણે બધા જ બોલીએ છીએ, જાગણી કરો, જાગણી કરો, જાગણી કરો, જાગણી કરો, જગાવો. એક તો આપણે જાગૃત થઈ ગયા પછી આ રહે નહીં, તન છતો રહ્યું છે. અચરજની વાત, નવીની વાત આ છે. અને નવીની વાત એ નથી. અને એ નવીની વાત થયા પછી શું કે છે? એ તન બિન બોલે રૂ અર્શ કી, કહે બાની બિના હિસાબે સોઈ. સો બી બાની કહી ફનામીને, સો બી બાની કહી ફનામીને. એના શબ્દો પણ ત્યાં નથી પહોંચતા. સો બી બાની કહી ફનામીને, અર્શ બકા ખોલ્યા દ્વાર. પરમધામના દરવાજા પણ ખોલી દીધા. જો અબ લગ કીને ન ખોલ્યા, કઈ હુએ પેગંબર અવતાર. અત્યાર સુધી કોઈ ખોલ્યા નથી. ગમે એટલા પેગંબર થઈ ગયા, ગમે એટલા અવતાર થઈ ગયા, કોઈ નથી ખોલ્યા. એ દરવાજા પણ તમે ખોલી દીધા. નવીની વાત આ છે. કઈ નવીની વાત છે? કે ધડ વગર શિર બોલે. ના, શિર વગર ધડ બોલે. માફ કરજો. સપનું ઉડી ગયું, છતાં આ તન રહ્યું છે. અને એ તન છે પરમધામના દરવાજા ખોલી દે છે. નવીની વાત આ છે, અચરજ આ છે. કે જોઈએ જે કોઈ અત્યાર સુધી ઘણા પેગંબરો થઈ ગયા, એમણે પણ ખોલ્યું નથી. એ ખોલીને બતાવ્યું. અસરુ એ પહેચાન જાહેર, ઇનો કોલ ફેલ હાર પાર, ઇનો કોલ ફેલ હાર પાર. અર્થ રૂહે પહેચાન જાહેર. રમાબેન, તમારો
પ્રશ્નો વર્ષો પહેલાનો પ્રશ્ન હતો, આજથી 3 કે 4 મહિના પહેલાનો પ્રશ્ન હતો, એનો જવાબ મળે છે. રૂહની રહેણી કેવી હોવી જોઈએ? અર્થ રૂહે પહેચાન જાહેર, જેમની જાહેર પહેચાન હશે એમ જુદા તરી આવશે. કેવી રીતે? તો કે છે ઈનો કોલ ફેલ હાલ પાર. એમની રહેણી કેવી હશે? એમના કોલ બધા પૂરા કરશે. રહેણીની અંદર આવશે. વાણી રાજી મહારાજ કે છે એ પ્રમાણે રહેણી અંદર રહેશે અને એ સતત ત્યાંનું ચિંતન કરે. પાર એમ કોલ ફેલ હાલ અને પાર. પાર મીન્સ પરમધામ. લક્ષ્ય ક્યાં હશે? મોમિનોનું લક્ષ્ય ક્યાં હશે? મોમિનોને જેણે જે મુર્દાર કર્યું છે એ આમ ખલક લેવા પ્રયત્ન કરે છે. ફની દુનિયાને આપણે તુચ્છ કરીને છોડી દીધેલી છે મોમિનોએ. એ દુનિયાવાળા એની પાછળ પડી રહ્યા છે. શા માટે? મારો મોભો, મારી પાસે પૈસા વધારે હોય, મને બધા માને. આમ ખલકની બધી રીત છે. આ બધા કરતા મારી પાસે પૈસા વધારે હોય, આમ ખલકની બધી વિચારસરણી છે, જેને આપણે છોડી દીધું છે. મોમિનોએ છોડી દીધું. ભાઈ રાજી તમે જે રીતે રાખો એ રીતે. સોહી જાને પાર્વતની, જાકો બાતુન રૂહો સો વિચાર. આ કોને સમજ પડે? સોહી જાને પાર્વતની, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, એને સમજ પડે. જાકો બાતુન રૂહો સો વિચાર. ડૂબો હવે અંદર. જાહેરી અર્થ લઈ અને આપણે જે કરતા હતા, હવે બાતુની વિચાર કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. તો એટલા માટે તો વારે ઘડી આપણે કહેતા હતા કે મોતી જોઈતા હોય તો મરજીમાં થવું પડે. પછી દરિયા કિનારે ઉભા ખાલી પગ પલારીને પાછા આવો અને હું દરિયામાં જઈને આવી, તો શું લઈને આવ્યા? સંકલન છાપોલો એકલા જ લઈને આવ્યા. પછી દરિયા કિનારે ફર કરો તો અને કે ભાઈ હું તો દરિયા ત્યાંની ત્યાં જ હતી, પણ મળ્યું શું તને? એમાં ભરી રહેલી હતી. દરિયા કિનારે બેસી રહેલી, મને તો કશું ન મળ્યું, અને તું ક્યાંથી મોતી લઈને આવી? એમ આ બધું છે. આપણે કે આપણે 24 કલાક રાજ્યની જ વાતો કરીએ છીએ, પણ આપણને મળતું નથી. પણ જે અંદર ડૂબે છે એ મોતી લઈને આવે છે. સોમે ગાયા યાદ કર ચોપાઈ નંબર 26. સોમે ગાયા યાદ કર. હું તો યાદ કરીને ગાતી હતી, પણ કબુ ન પાયા વિરહ રસ. તો ગાવાનો અર્થ શું? જો આપણને વિરહ રસ ઉત્પન્ન ન થાય, આપણને આપણા દિલની અંદર જો ભાવ પેદા ન થાય, તો પછી તમે ગમે એટલી ભાષામાં, ગમે જુદી જુદી ભાષાની અંદર વાત કરો, ગમે તે કરો, કશો અર્થ નહીં. ગમે તેવી મીઠાશવાળી ભાષાની અંદર વાત કરો, ગમે એવી અલંકારિક ભાષાની અંદર વાત કરો, ગમે એ ભાષાની અંદર વાત કરો, પણ જો આ રસ ઉત્પન્ન ન આવે તો એનો શું અર્થ? દરિયા કિનારા જેવું, દરિયા કિનારે આખો દિવસ બેસી રહો અને પાણી જોયા કરો, એ રીતે એમ આખો દિવસ વાણી જોયા કરીએ આપણે, અંદર ડૂબકી ન લગાવીએ તો ન મળે. એટલે કે છે શું? જાકો બાતુન રૂહોસો વિચાર, સોહી જાને પાર્વતની, જાકો બાતુન રૂહોસો વિચાર. એને સમજ પડે. સો પટ બટા, સો અને એમણે જ ખોલ્યા છે એમ. સો પટ બકા ખોલિયા ઓર બોલે ન બકા બીના. ઈનો પીઠ દઈ 14 તબક કો. કોણે?
કે જે આ વિચારે છે, અંદર ડૂબે છે, એમણે આ 14 તબકને પીઠ દઈ દીધી છે. જે આપણે 14 તબકને મૂળધાર કરી દીધું છે, એ જ આમ ખલક લેવા પ્રયત્ન કરી રહ્યા છે. સાહેબી મારો મોભો હોવો જોઈએ, પૈસાદાર હું હોવો જોઈએ, મારું બધા માનવા જોઈએ, મેં પણ હું, અહંકાર, એ બધું મમ્મીએ છોડી દીધું. सो पट बका खोलियां और बोले न बका बीना, इनो पीठ दई 14 तबक्को, करे जाहिर अरस रोशन, करे जाहिर अरस रोशन. અહીંયા ચોપાઈ દોડાવીએ, કારણ કે આજે તો ઘણું બધું સરસ સરસ આવ્યું છે, એટલે ચર્ચની બધા સુંદર સાથ કરવા પ્રયત્ન કરે, જે કઈ સમજ્યા હોય એ કહેવા પ્રયત્ન કરે. सो पट बका खोलियां और बोले न बका बीना, इनो पीठ दई 14 तबक्को, करे जाहिर अरसा रोशन, करे जाहिर अरसा रोशन. बोलो सी प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की जय. सर्व सुंदर साथ ने प्रणाम.